वंदे मातरम विद्यार्थी मित्रों। तो गया लेक्चर में आपणे स्वाध्याय 9.2 ना थोड़ाक दाखलाओ गणेला, समांतर श्रेणी माटे व्याख्या जोयेली, एनु सूत्र जोयेलू, एन पदनु सूत्र, एन पदोनो सरवाळो कई रीते मेळवવો, समांतर मध्य कई रीते मेळवવો ए बधुं आपणे जोयेलू अने 2-3 दाखलाओ आपणे गण्या था। तो आगळ वधीए स्वाध्याय 9.2 में दाखला नंबर 4 -6 -11/2 -5 आ तमने श्रेणी आपेली है। समांतर श्रेणी ना प्रथम કેટલા પદોનો સરવાળો -25 થાય, એટલે કેટલા પદોનો સરવાળો તો આપણે ધારી લઈએ કે n પદોનો સરવાળો -25 છે। બરાબર, સરવાળાનું સૂત્ર મૂકી દઈએ। પ્રથમ પદ આપેલું છે d મળી જશે આના પરથી, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી લે તમને શું મળી જાય d। તો જ્યારે જ્યારે સરવાળાનું સૂત્ર આવે તો તમારી પાસે a અને d હોવા જોઈએ। ઓકે, તો તમને n મળી જાય। તો આપણે ધારી લેશું, ધારો કે n પદોનો સરવાળો કેટલો છે -25 છે। બરાબર છે, અહીં પ્રથમ પદ કેટલું છે -6, a બરાબર -6, d એટલે સામાન્ય તફાવત। તો કઈ રીતે મળે તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી નાખો, -11/2 માઇનસ બીજું પહેલું પદ છે -6, તો -11/2 +6 થશે, 2 × 12, 12 માંથી 11 જાય તો કેટલા વધે 1, લસા લેવાનો છે। બહુ ઇઝી છે, ખ્યાલ આવ્યો જે તમારે આવે છે। 2 × 12, 12 માંથી 11 જાય કેટલા વધે 1, 1/2 એટલે શું મળી ગયું તમને d મળી ગયો। તો a અને d આપણને મળી જાય। તો આપણે ધારી લીધું કે n પદનો સરવાળો -25 છે। તો હવે SN નું સૂત્ર મૂકજો। કોનું સૂત્ર મિત્રો? SN નું, કારણ કે SN નું સૂત્ર કઈ રીતે કે સરવાળો છે એટલા માટે, ખ્યાલ આવ્યો। હવે n પદોનો સરવાળો કેટલો આપેલ છે મિત્રો -25, તો SN બરાબર -25, SN નું સૂત્ર મૂકી દો। કયું સૂત્ર મૂકીશું આપણે મિત્રો? n/2 2a + n - 1 × d વાળું। આના બે સૂત્રો છે SN ના। એક તો સૂત્ર છે n/2 a + l, પણ એ ક્યારે યુઝ કરવાનું? જ્યારે પહેલું છેલ્લું પદ આપેલું હોય ત્યારે યુઝ કરવાનું। એના જો પહેલું છેલ્લું પદ આપેલું ના હોય તો ત્યારે સૂત્ર આ યુઝ કરવાનું છે, ખ્યાલ આવ્યો? બરાબર કેટલા છે -25, n m ના m રહ્યો, n બરાબર કેટલા છે એ તો આપણે મેળવવાના છે। કેટલા પદનો સરવાળો? તો n તો આપણે મેળવવાના છે, n/2 2 એની કિંમત કેટલી છે મિત્રો? -6 છે, n - 1 એ તો મેળવવાનું છે, n તો d કેટલા છે? 1/2 છે, બરાબર -25। હવે આપણે મિત્રો શું કરશું? બેનો પેલી બાજુ ગુણાકાર કરી નાખો, બેનો અહીંયા શું કરી નાખો? ગુણાકાર। તો 25 દુ કેટલા થાય? 50 થઈ જશે, n m ના m રહેવા દઈએ। 2 × -6 એટલે કેટલા થાય? -12 થાય, પ્લસ 1/2 નો આની સાથે ગુણાકાર, તો કેટલા થશે? n - 1/2 આ રીતે થશે, બરાબર। 2 નો ગુણાકાર આની સાથે માઇનસ કેટલા થઈ જાય? 25 × 2 એટલે કેટલા થઈ જાય? 50। ખ્યાલ આવે છે મિત્રો? હવે અહીંયા 2 નો શું લઈ લો? લસા લઈ લો। 2 નો શું લઈ લો? લસા। તો 2 નો તમે લસા લઈ લો, બરાબર છે। તો n કૌંસમાં શું આવશે? અહીંયા 2 નો 12 સાથે ગુણાકાર થશે એટલે કેટલા થશે? 12 દુ 24 -24 પ્લસ n - 1/2 બરાબર કેટલા થશે? -50। ખ્યાલ આવે છે મિત્રો? જો 2 નો લસા લીધો, 12/2 નથી એટલે 2 વડે ગુણવા પડે એને, તો 12 દુ 24 એટલે -24 પ્લસ n - 1 આના છેદમાં તો 2 છે એટલે એમને આવશે, અને આખાના છેદમાં કેટલા આપી જાય? 2। હવે ફરીથી આ 2 છે એનો આની સાથે ગુણાકાર કરી નાખો, તો અહીંયા શું છે? n -24 ને -1 -25 થશે, n m ના m n - 25 બરાબર 50 × 2 એટલે કેટલા થશે મિત્રો? -100 થશે। ખ્યાલ આવ્યો? હવે એનો અંદર ગુણાકાર કરો, n² -25 n -100 આવે જો કેવા થઈ જાય? +100 બરાબર 0। ખ્યાલ આવ્યો? તો આ મિત્રો આપણને n ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ મળી ગયું। કોના સ્વરૂપમાં? n ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ। આપણે n ની કિંમત મેળવવાની છે। તો યાદ આવે છે અવયવીકરણ અને વિસ્તરણ, આગળના ચેપ્ટરમાં પણ આપણે જોયા, એમાં x ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ મળતું, આમાં કોના સ્વરૂપમાં મેળવ્યું? n ના સ્વરૂપમાં। તો હવે આપણે શું કરવાનું છે મિત્રો? તો કે આને આપણે કિંમત મેળવવાની છે n ની, તો આપણે શું કરવાનું? આને સોલ્વ કરવાનું છે, એટલે અવયવ પાડવાના છે। શું કરવાનું છે? અવયવ પાડવાનો। તો અવયવ કઈ રીતે પાડીશું? તો કે આપણે શું કરશું? પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરશું। તો પહેલું પદ તો અહીંયા સહગુણક માત્ર ધ્યાનમાં લેવાનું। શું ધ્યાનમાં લેવાનું છે? સહગુણક। તો આનો સહગુણક 1 છે, આનો સહગુણક 100, એટલે આ તો અચળ પદ છે। તો 100 × 1 એટલે કેટલા થાય? 100। તો ગુણાકાર 100 થવો જોઈએ,
બાદ બાકી 25 આવવો જોઈએ અથવા તો સરવાળો 25 આવવો જોઈએ. તો ગુણાકાર 100 થાય, સરવાળો 25 થાય એવી કઈ બે સંખ્યા છે કે જેનો ગુણાકાર કરતાં આપણને 100 મળે અને સરવાળો કરતાં 25 મળે? વિચારો મિત્રો. ગુણાકાર 100 થાય, સરવાળો 25 થાય. યાદ આવે છે? તો 20 પંજા 100 અને 20 ને 5 25. ખ્યાલ આવ્યો? 20 અને 5 બંનેને કેવા રાખશું આપણે? માઇનસ. તો જ -20 અને -5 -25 થશે અને -20 ગુણ્યા -5 એટલે માઇનસ માઇનસ પ્લસ 20 પંજા 100 થશે. હું ડાયરેક્ટ જ અહીંયા લખી નાખું છું. ખ્યાલ આવ્યો? તો આના અવયવ પેડા મિત્રો n - 20 n - 5 બરાબર 0. તો તેથી n - 20 બરાબર 0 અથવા ખ્યાલ આવ્યો? બંનેનો ગુણાકાર કેવો છે? શૂન્ય. તો બંનેનો ગુણાકાર ક્યારે શૂન્ય હોય? જ્યારે તેમાંનું કોઈ એક પદ શૂન્ય હોય ત્યારે તો પહેલું પદ શૂન્ય હશે અથવા તો બીજું પદ શૂન્ય હશે. તેથી n બરાબર 20 અથવા તો n બરાબર 5. તો આમ આપેલી શ્રેણીના 20 પદોનો સરવાળો -25 થતો હશે અથવા તો 5 પદોનો સરવાળો -25 થતો હશે. ખ્યાલ આવ્યો? કારણ કે શ્રેણી માઇનસ માઇનસ વાળી છે. તો ખ્યાલ આવ્યો? તો 20 પદનો સરવાળો કરો તો પણ કેટલો થશે? -25 થશે અને 5 પદનો સરવાળો કરો તો પણ કેટલા થશે? -25 થશે. ખ્યાલ આવ્યો? તો છેલ્લે તમારા જવાબ વ્યવસ્થિત લખવાનો છે. બરાબર. તો અહીંયા તમને એ મળી ગયું શ્રેણી પરથી, ડી મળી ગયું. કેટલા પદનો સરવાળો -25 થાય? તો આપણે ધારી લીધું n પદનો સરવાળો -25 ધાર્યો. એસએનું સૂત્ર મૂક્યું, ધીમે ધીમે સાદરૂપ આપ્યું. આ પદ આવ્યું. તો આમાં અવયવ પાડ્યા આપણે 20 પંજા 100, 20 ને 5 25. તો 20 અને 5. તો આમ આપેલી શ્રેણીના 20 અથવા 5 પદોનો સરવાળો -25 થાય. ખ્યાલ આવ્યો? આગળ વધીએ મિત્રો. 5મો દાખલો. એક સમાંતર શ્રેણીનું પીમું પદ એટલે AP એટલે શું આપેલ છે? 1/q આપેલ છે. ક્યુમું પદ એટલે AQ, nમું પદ એટલે કેટલા લખીએ આપણે? AN. 50મું પદ એટલે કેટલા લખીએ? A50. તો એવી રીતે ક્યુમું પદ એટલે શું લખશું? AQ બરાબર શું આપેલ છે? 1/p. p ડઝ નોટ ઇક્વલ ટુ q એટલે p અને q સમાન નથી. માટે સાબિત કરો કે પ્રથમ PQ પદોનો સરવાળો, પ્રથમ PQ પદોનો સરવાળો એટલે પ્રથમ SN n પદોનો સરવાળો શું થાય? SN. તો પ્રથમ PQ પદનો સરવાળો શું થાય? SPQ થાય. એની જગ્યાએ આપણે શું મૂકવાના છે? PQ. સરવાળો એટલો થાય એવું સાબિત કરવાનું છે. તો એની કિંમત તો PQ લેવાની છે. તો આપણી પાસે શું ઘટે? તો કે A અને D ઘટે મિત્રો. શું ઘટે? A અને D. A અને D જો મળી જાય, તમારે કોઈ પણ પદનો સરવાળો મેળવવો હોય, કોઈ પણ શ્રેણીના ગમે એટલા પદનો સરવાળો મેળવવો હોય તો તમારી પાસે A અને D હોવા જોઈએ, તો જ તમને એનો સરવાળો મળે. તો સૌપ્રથમ આપણે A અને D મેળવશું. ખ્યાલ આવ્યો? તો અહીં પહેલાં તો આપેલ છે લખીએ. અહીં પીમું પદ એટલે શું આપેલ છે? AP બરાબર કેટલા છે? 1/q. અને ક્યુમું પદ એટલે AQ બરાબર કેટલા છે? 1/p છે. ખ્યાલ આવ્યો? તો આપણે શું મેળવવું પડે? A અને D મેળવવું પડે મિત્રો. શું મેળવવું પડે? A અને D. તો A અને D કઈ રીતે મળશે મિત્રો? તો કે D નું એક સૂત્ર છે, ધોરણ 10માં પણ તમારે આવી ગયું. બરાબર છે. તો D નું સૂત્ર છે સામાન્ય તફાવત D બરાબર આવું લખાય: AP - AQ છેદમાં P - Q. આ સૂત્ર યાદ રાખજો મિત્રો. D નું સૂત્ર છે સામાન્ય તફાવત. D નું સૂત્ર AP - AQ છેદમાં P - Q. કોઈ પણ માટે લઈ લો. તમારી પાસે બે પદ છે, A2 અને A3. તો બે પદ હોય તો એનું D મેળવવું હોય તો કઈ રીતે મળે? તો કે A2 - A3 છેદમાં 2 - 3. તો અહીંયા P અને Q પદ છે તો AP - AQ છેદમાં P - Q. AP અને AQ ની કિંમત આપેલ છે, આપણે આમાં મૂકી દઈએ. AP એટલે પીમું પદ કેટલું છે? 1/q. AQ એટલે ક્યુમું પદ કેટલું છે? 1/p. અને છેદમાં P - Q. તો એમના એમ જ રહેશે. અહીંયા લસા લઈ લો. P નો ગુણાકાર એક સાથે થશે, Q નો ગુણાકાર એક સાથે, અને છેદમાં બંનેનો શું થશે? ગુણાકાર. તો અંશમાં શું આવશે? P - Q. તો અંશમાં આવશે P - Q અને છેદમાં બંનેનો ગુણાકાર થશે P × Q. P × Q અને છેદમાં શું આવશે? PQ. ખ્યાલ આવે છે મિત્રો? જો ફરીથી D બરાબર AP - AQ છેદમાં P - Q. AP એટલે પીમું પદ કેટલું છે? 1/q છે. માઇનસ AQ એટલે ક્યુમું પદ કેટલું છે? 1/p છે. અને છેદમાં P - Q. ખ્યાલ આવે છે? P - Q. તો P - Q છેદમાં P × Q અને છેદમાં શું આવશે? P - Q. એમાં PQ લખાયું. P - Q. અંશનો છેદ ક્યાં આવશે મિત્રો? છેદમાં આવશે. તો શું આવશે? અંશમાં ખાલી P - Q જ છે, છેદમાં PQ
ઇન્ટુ શું આવશે પી માઇનસ ક્યુ. તો પી માઇનસ ક્યુ અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે, તો ખાલી શું વધશે 1/PQ વધશે. ખ્યાલ આવ્યો? તો આ તમને શું મળી ગયું? ડી મળી ગયું. ડી કેટલું મળ્યું? 1/PQ. એવી રીતે આપણે શું મેળવશું? એ મેળવશું. એ અને ડી હોય તો જ તમને પદોનો સરવાળો મળે, એન પદોનો સરવાળો. તો ખ્યાલ આવ્યો મિત્રો? આ ડી મળ્યું, એવી રીતે આપણે એ મેળવીએ. તો હવે એનમાં પદનું આપણે સૂત્ર જાણીએ છીએ મિત્રો, બરાબર. હવે આપણી પાસે કયું પદ છે? પીનું પદ. તો એ પી બરાબર, તો એ એન હોય તો શું લખાય મિત્રો? એ એન હોય તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો એ પી હોય તો શું લખાય મિત્રો? a પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી. પીનું પદ કેટલું છે? 1/q. 1/q બરાબર a. તો આપણે મેળવવાના છે p માઇનસ 1 ઇન્ટુ ડી. ડીની કિંમત કેટલી મેળવી આપણા મિત્રો? 1/PQ. ઓકે, ધીમે ધીમે જઈએ મિત્રો, જોજો. 1/Q બરાબર a પ્લસ આનો ગુણાકાર કરી નાખવાની સાથે 1/PQ નો p સાથે પણ ગુણાકાર થાય અને 1 સાથે પણ ગુણાકાર. તો p સાથે ગુણાકાર મિત્રો કરો તો આ અંશ છેદમાંથી p ઉડી જાય, ખાલી શું વધે? 1/Q. 1/Q માઇનસ 1 ઇન્ટુ 1/Q PQ, તો 1/PQ. 1/Q બંને બાજુથી કેન્સલ થઈ જશે. ખ્યાલ આવ્યો? અથવા તો 1/Q આ બાજુ લ્યો તો 1/Q માઇનસ 1/Q બરાબર આ બાજુ શું છે? a માઇનસ 1/PQ. તો 1/Q ઉડી જશે. 0 બરાબર a માઇનસ 1/PQ. 1/PQ આ બાજુ લે પ્લસ થઈ જશે, તો a બરાબર શું આવી જશે? 1/PQ આવી જશે મિત્રો. તો a બરાબર 1/PQ મળી જાય આપણને. ડી બરાબર પણ કેટલા મળ્યા આપણને? 1/PQ મળ્યા. તો a ને ડી બંને મળી જાય. તો હવે આપણને શું મેળવવાનું કીધું છે? પ્રથમ PQ પદોનો સરવાળો. પ્રથમ PQ પદોનો સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો. તો મિત્રો શું થાય? Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા પ્રથમ PQ પદોનો સરવાળો મેળવવાનો કીધું છે. તો n ની જગ્યાએ આપણે શું લખશું? PQ લખશું. શું લખશું? PQ. તો હવે પ્રથમ PQ પદોનો સરવાળો SPQ બરાબર સૂત્ર એ જ SN વાળું સૂત્ર. જો આ સૂત્ર મિત્રો આવશે, આ n પદોનો, તો n ની જે શું PQ મૂકી ગયો ખાલી. તો બોલો જોઈએ તો SPQ બરાબર PQ/2 n/2 2a પ્લસ n. n એટલે કેટલા મૂકવાના છે? PQ n-1 ઇન્ટુ ડી. ખ્યાલ આવ્યો? માત્ર n ની જે આપણે શું લખ્યું? PQ લખ્યું. PQ/2 એમના એમ રહેવા દો. 2a એની કિંમત આપણે કેટલી મેળવી મિત્રો? 1/PQ મેળવી. 1/PQ પ્લસ PQ માઇનસ 1 એમના એમ રહેવા દો. ડીની કિંમત પણ આપણે કેટલી મેળવી મિત્રો? 1/PQ મેળવી. 1/PQ. ઓકે, હવે આપણે શું કરશું? 1/PQ આપણે બીજા પદમાં પણ છે અને પહેલા પદમાં પણ છે. તો 1/PQ શું કાઢી લો? કોમન કાઢી લો. 1/PQ બહાર કાઢી લો, સામાન્ય કાઢી લો. તો PQ/2 તો હતા જ. બીજું કોમન શું આવ્યું? 1/PQ કોમન આવ્યું. 1/PQ છે આખા કોમન કાઢી લીધા, બરાબર. આ તો હતું જ. 1/PQ આ બંનેમાંથી કોમન કાઢે તો કૌંસમાં શું વધશે? 2 પ્લસ આ પદ વચ્ચે ને PQ-1. ઓકે, તો PQ ઉડી જશે મિત્રો. અંશ અને છેદમાંથી ખાલી ઉપર શું વધશે? કાંઈ નહીં વધે. અંશ અને છેદમાંથી PQ ઉડી જાય, છેદમાં શું વધે? 2. 1/2. 2 માઇનસ 1 એટલે કેટલા થાય? 1. અહીંયા પહેલાં PQ લખું છું, PQ+1. ખ્યાલ આવ્યો? તો 1/2 PQ + 1. આ શું આવી ગયું? PQ પદોનો સરવાળો 1/2 કૌંસમાં PQ + 1 જે સાબિત થાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો અહીંયા જો આપણે ફરીથી જોઈએ, પીનું પદ આપેલું હતું, ક્યુનું પદ આપેલું હતું. તમારી પાસે a અને d હોય તો તમને n પદોનો સરવાળો મળે, PQ પદોનો સરવાળો. તો એના માટે d મેળવવા માટે આ સૂત્ર છે AP - AQ / P - Q. એકદમ ઇઝી સૂત્ર છે, યાદ રાખવાનું છે. આ AP AQ બંનેની કિંમત મૂકી, ધીમે ધીમે સાદરૂપ આપ્યું એટલે આપણે શું મળ્યું? d મળી જાય 1/PQ. હવે પીનું પદ એટલે a + P - 1 × d થાય. આમાં બધી કિંમત મૂકી ડીની અને એપીની એટલે આપણને શું મળી ગયું? પ્રથમ પદ એ મળી ગયું. અને PQ પદોનો સરવાળો તો જ્યાં n છે ત્યાં શું મૂકી દીધું? PQ મૂકી દીધું. અને a અને ડીની કિંમત મૂકી સાદરૂપ આપો એટલે આપણને શું મળી જશે? PQ પદોનો સરવાળો મળી જશે. ખ્યાલ આવ્યો? 2 મિનિટ માટે રાખું છું, નોટ ડાઉન કરી લેશું.
આગળ વધીએ મિત્રો, છઠ્ઠો દાખલો, સમાંતર શ્રેણી 25, 22, 19 અપ ટુ ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો 116 હોય તો છેલ્લું પદ શોધો. તો આનું તમને છેલ્લું પદ મિત્રો મેળવવાનું કીધું છે. તો છેલ્લું પદ કઈ રીતે મેળવશું? બરાબર, તો તમને શું કીધું છે કે શરૂઆતના પદનો સરવાળો કેટલો આપેલો છે? 116. તો જો પદોનો સરવાળો 116 આપેલો હોય તો આપણે ધારી લઈએ, હમણાં જ આપણે દાખલો ગણ્યો, બરાબર છે, કે જો n પદોનો સરવાળો 116 હોય એને આપણે મેળવી લઈએ, એટલે એને જે છેલ્લું nમું પદ હોય એ શું થાય? તમારું છેલ્લું પદ થાય. ખ્યાલ આવ્યો? આ શ્રેણી પરથી આપણને a અને d તો મળી જશે. સૌપ્રથમ અહીં a બરાબર 25, પ્રથમ પદ 25, d એટલે સામાન્ય તફાવત 22 - 25 એટલે કેટલા થાય? 3 થાય, એટલે કે -3 એમ, -3. ધારો કે n પદોનો સરવાળો, તમને કીધું શરૂઆતના પદોનો સરવાળો 116 છે, તો આપણે ધારી લઈએ, ધારો કે n પદોનો સરવાળો કેટલો છે? 116 છે. ધારો કે n પદોનો સરવાળો 116 છે, તો તેથી n પદોનો સરવાળો એટલે શું થાય? Sn બરાબર કેટલા લઈ લેવાના? 116 લઈ લેવાના મિત્રો. તો Sn એટલે Sn નું સૂત્ર n/2 2a + n - 1 × d બરાબર 116. આમાં n ની કિંમત આપણે મેળવવાની છે. a અને d ની કિંમત આપેલી છે, આપણે મૂકી દઈએ. n/2 પેલા તો અહીંયા 2 નો શું કરી નાખીએ? પેલી બાજુ ગુણાકાર કરી નાખીએ. ખ્યાલ આવ્યો? 2 નો શું કરી નાખીએ? પેલી બાજુ ગુણાકાર. તો n એમના એમ રહેવા જો 2. a ની કિંમત કેટલા છે? 25. n મેળવવાના છે n - 1. d ની કિંમત કેટલી છે? -3 છે મિત્રો. 116 × 2 કેટલા થાય? 100 × 2 200, 16 દુ 32, 232. ઓકે, n એમના એમ 25 × 2 50 થાય. -3 નો આની સાથે ગુણાકાર કરી નાખો મિત્રો, તો -3n થાય. કેટલા થાય મિત્રો? -3n +3 બરાબર 232. ખ્યાલ આવે છે? છેદમાં 2 હતા, એનો પેલી બાજુ ગુણાકાર 232 કર્યો. n એમના એમ 25 દુ 50 પ્લસ માઇનસ માઇનસ 3 ગુણ્યા એટલે 3n -+3 બરાબર છે. n 50 + 3 એટલે કેટલા થાય? 53 -3n બરાબર 232. ઓકે, હવે એનો અંદર શું કરી નાખશું? ગુણાકાર કરી નાખશું. તો એનો અંદર ગુણાકાર કરો કેટલા થાય? 53n - 3n² બરાબર 232. હવે જો મિત્રો આ દ્વિઘાત સમીકરણ આવી ગયું. કોના સ્વરૂપમાં? n ના સ્વરૂપમાં. તો આપણે બંને પદને આ માઇનસવાળું પદ છે એટલા માટે આપણે n² વાળું પદ કેવું હોવું જોઈએ? પ્લસ હોવું જોઈએ. એટલા માટે આ બંને પદને કેવી પેલી બાદ લઈ લઈએ, બરાબર, એટલે બંને આ પ્લસ થઈ છે, આ કેવું થઈ છે? માઇનસ. અહીંયા લખું છું, જોજો, 3n² - 53n અને પ્લસ 232 બરાબર 0. તો હવે મિત્રો શું આવી ગયો? અવયવ પાડવાના આવશે. શું પાડવાના? અવયવ. તો ગુણાકાર કરવાનો છે 232 અને 3નો. તો 232 અને 3નો ગુણાકાર કરો તો 232 ગુણ્યા 3 કરીએ, 2 તેરી 6, 3 તેરી 9, 2 તેરી 6, 696. ગુણાકાર 696 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 696. અને સરવાળો બાદ બાકી કરતા આપણને કેટલા મળવા જોઈએ? -53 મળવા જોઈએ મિત્રો. કેટલા મળવા જોઈએ? -53 મળવા જોઈએ. તો એવી કઈ બે સંખ્યા છે કે જેનો ગુણાકાર કરતા આપણને 696 મળે અને સરવાળો કે બાદ બાકી કરીએ, બરાબર, એટલે કે સરવાળો કરીએ બાદ બાકી કરીએ, બરાબર, એટલે કેટલા મળવા જોઈએ? 53 મળવા જોઈએ. તો એવી કઈ બે સંખ્યા છે કે જેનો ગુણાકાર સરવાળો કરતા આપણને એટલા મળે? તો વિચારો ચાલો. તો પહેલાં તો મિત્રો ગુણાકાર 232 ગુણ્યા 3 કરો, બરાબર, તો કેટલા થવા જોઈએ? 696. અને સરવાળો બાદ બાકી કરો તો કેટલા આવવા જોઈએ? 53. તો આપણે નજીક પહોંચવાની કોશિશ કરીએ આપણે, બરાબર. તો સૌપ્રથમ જો 25 ગુણ્યા 25 કરીએ આપણે, તો 25 ને 25 50 થઈ જશે. અને 25 ગુણ્યા 25 કેટલા થાય? 625 થાય મિત્રો. કેટલા થાય? 625. ખ્યાલ આવ્યો? પછી 25 ગુણ્યા 26 કરો તો 51. 25 ગુણ્યા 26, 25 ને 25 તો 50 થઈ જશે. અને 25 ને 26 કરો તો કેટલા થાય? 51. ખ્યાલ આવ્યો? 25 ને 26 જોજો, પણ એ 25 ને 26 તો આવશે જ નહીં, કારણ કે એનો સરવાળો કેટલો થાય? 51. 25 ને 27 કરો પણ એ કેટલા થાય? 52 થાય.
25 ને 28 કરો તો એ કેટલા થાય 53, પણ 25 ગુણ્યા 28 કરશો મિત્રો તેનું અંતિમ પદ 0 આવશે. અહીંયા અંતિમ પદ આપણે કેટલું જોઈએ 6 જોઈએ છે. કેટલું જોઈએ 6. તો એક કામ કરીએ 25 ની આ કેટલા લઈએ 24 લઈએ. જોજો આ 24 લઈએ અને આ કેટલા લઈએ આમાં એક વધારે દઈએ 29. તો 24 ને 29 મિત્રો 53 થઈ જશે. અને 24 ગુણ્યા 29 કરીએ બરાબર જોઈએ 0 4 દુ 8 2 દુ 4 4 નવા 36 3 2 નવા 18 3 11 9 1 મિનિટ 0 4 દુ 8 4 દુ 8 2 દુ 4 બરાબર 24 ગુણ્યા 29 પછી અહીંયા 4 નવા 36 અહીંયા 3 2 નવા 18 18 ને 3 21 થશે મિત્રો. કેટલા થશે અહીંયા 21 એટલે 6 8 1 9 4 ને 2 6 આ કેટલા થયા 696. તો 29 પ્લસ 24 કરો તો કેટલા થઈ જાય 53 અને 29 ગુણ્યા 24 કરો તો કેટલા થઈ જાય 696. ખ્યાલ આવે મિત્રો. તો આ 53 ના ભાગ શું પડશે 29 અને 24 પડશે. શું પડશે મિત્રો 29 અને 24. તો 3n² માઇનસ 29n માઇનસ 24n પ્લસ 232 બરાબર 0. તો આમાંથી કંઈ કોમન નીકળશે મિત્રો? યસ. શું નીકળશે કોમન? n. કારણ કે 3 તો 3 ના ઘડિયા 29 તો આવશે નહીં. તો શું મળશે 3n માઇનસ 29. આમાંથી શું કોમન નીકળશે મિત્રો? 8 કોમન નીકળશે. કેટલા કોમન નીકળશે મિત્રો? 8. જો 8 ગુણ્યા 29 કરો કેટલા થાય 232 અને 8 ગુણ્યા 3 કરો કેટલા થાય 24. તો -8 કોમન કાઢી નાખો 3n માઇનસ 29. ખ્યાલ આવ્યો? 3 8 24n માઇનસ માઇનસ પ્લસ 8 ગુણ્યા 29 કરો કેટલા થાય 232 બરાબર 0. તો આ બંને કાઉન્સ એકવાર લખશું 3n માઇનસ 29 અને બીજા કાઉન્સમાં છે n માઇનસ 8 બરાબર 0. બંને કાઉન્સનો ગુણાકાર 0 છે તો કોઈ એક પદ શૂન્ય હશે કાં તો પહેલું પદ શૂન્ય હશે અથવા તો બીજું પદ શૂન્ય હશે. તેથી n બરાબર હું ડાયરેક્ટ લખી નાખું 29/3 અથવા તો n બરાબર 8. તો n આ પદ છે મિત્રો. n એટલે શું દર્શાવે છે? પદોની સંખ્યા. તો પદોની સંખ્યા ક્યારેય અપૂર્ણાંકમાં હોય નહીં. એવું આવે કે 1.5મું પદ 10.5મું પદ 10.25મું પદ એવું આવે કે બરાબર. n હંમેશા કેવા હોય? પ્રાકૃતિક સંખ્યા હોય. તો લખવાનું જે શક્ય નથી. તો એટલા માટે n બરાબર શું લઈશું? 8 લઈશું. એટલે કે 8 પદોનો સરવાળો કેટલો છે? 116 છે. તો છેલ્લું પદ કેટલું થાય મિત્રો? 8મું પદ થાય. તો તેથી તો અંતિમ પદ આપણે મેળવવાનું છે. તેથી છેલ્લું પદ 8મું પદ હોય. તો 8મું પદ મેળવવું હોય તો a8 નું સૂત્ર શું મિત્રો? a પ્લસ 7d. n નું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. a8 નું સૂત્ર શું મિત્રો? a પ્લસ 7d. a અને d આપણી પાસે છે. a બરાબર 25 d બરાબર -3. તો 25 પ્લસ 7 ઇન્ટુ -3 ખ્યાલ આવ્યો? d બરાબર -3 છે. a બરાબર 25. તો 25 માઇનસ 7 તેરી 21. 25માંથી 21 જાય કેટલા વધે મિત્રો? 4. તો 8મું પદ કેટલું આવશે? 4 આવશે. તો આ તમારો જવાબ આવી ગયો કે આ શ્રેણીનું 8મું પદ એટલે કે છેલ્લું પદ કેટલું હશે? 4 હશે. ઓકે, આગળ વધીએ દાખલા નંબર 8 તરફ. અચળ p અને q માટે જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. આ પ્રથમ n પદોનો સરવાળો એટલે SN આપેલ છે. શું મિત્રો આપેલ છે? SN હોય તો તેનો સામાન્ય તફાવત મેળવો એટલે d મેળવવાનું છે. SN આપેલું છે એના પરથી તમારે d મેળવ. d એટલે શું મળતું કરવાનું? d એટલે પહેલા પદ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. એટલે પહેલું ને બીજું પદ આપણી પાસે હોય તો તમને d મળી જાય. તો પહેલું પદ કઈ રીતે મેળવશું મિત્રો? આપણે જોઈએ અહીં SN nમું પદ આપેલું છે pn એટલે n પદનો સરવાળો આપેલ છે pn પ્લસ qn સ્ક્વેર આપેલું છે બરાબર છે. હવે તમારે સામાન્ય તફાવત મેળવવાનો છે. શું મેળવવાનું છે મિત્રો? સામાન્ય તફાવત. તો આ શ્રેઢી સૂત્ર આપેલ છે. શેનું સૂત્ર આપેલ છે? શ્રેઢી સૂત્ર. તો શ્રેઢી સૂત્ર પરથી શ્રેણી સૂત્ર કઈ રીતે મેળવવું? તો એ આપણે મેળવેલું ગઈકાલે એક દાખલો ગણેલો બરાબર. જ્યારે ચેપ્ટરની શરૂઆત કરેલી શ્રેણીની શ્રેણી ત્યારે મેં તમને સૂત્ર આપેલું. તો એક સૂત્ર લખેલું મેં તમને આપેલું છે આવું સૂત્ર an બરાબર SN માઇનસ SN માઇનસ 1. આ સૂત્ર લખાવેલું છે કે શ્રેઢી સૂત્ર પરથી શ્રેણી સૂત્ર કઈ રીતે મળતું? an બરાબર SN માઇનસ SN માઇનસ 1. ખ્યાલ આવ્યો? તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું કારણ કે આપણે
સામાન્ય તફાવત જો મેળવવો હોય તો પહેલું પદ અને બીજું પદ હોવું જોઈએ. તો પહેલું પદ મેળવવા માટે આપણે n છે ત્યાં 1 મૂકી દો, એટલે S1 હોય એ જ A1 હોય, એવું મેં તમને ચેપ્ટર શરૂ ત્યારે કીધેલું. તો S1 બરાબર A1 અને S2 એટલે શું થાય મિત્રો? તો S2 એટલે શું થાય મિત્રો? અહીંયા n બરાબર 2 મૂકો તો S2 માઇનસ S1 થાય. શું થાય? S2 માઇનસ S1. તો આપણે n બરાબર 1 મૂકીએ તો S1 બરાબર A1 બરાબર, આમાં n બરાબર 1 મૂકી દો તો P ઇન્ટુ 1 એટલે P ઇન્ટુ 1 પ્લસ Q ઇન્ટુ 1નો વર્ગ. તો P ઇન્ટુ 1 શું થાય? P થાય, 1નો વર્ગ 1 થાય, ઇન્ટુ Q એટલે Q. તો P પ્લસ Q એટલે પહેલું પદ આપણને શું મળી ગયું? P પ્લસ Q મળી ગયું. હવે બીજું પદ મેળવવા માટે શું કરશું આપણે? S2 મેળવશું. શું મેળવશું? પહેલાં તો S2 મેળવવા માટે n બરાબર 2 મૂકી દો. S2 આમાં જ્યાં n છે ત્યાં 2 મૂકી દો. P ઇન્ટુ 2 પ્લસ Q ઇન્ટુ 2નો વર્ગ. તો 2P 2નો વર્ગ 4, 4 ઇન્ટુ Q, 2P પ્લસ 4Q. આ તમને શું મળી ગયું મિત્રો? S2. આ બીજું પદ નથી જોયું મિત્રો, આ તમને શું મળ્યું? S2 મળ્યું. શું મળ્યું? S2. હવે તમારે બીજું પદ જો મેળવવું હોય તો આમાં n બરાબર 2 મૂકો એટલે A2 એટલે બીજું પદ, S2 માઇનસ 2 માઇનસ 1 એટલે S1, S2 માઇનસ S1 એટલે તમને શું મળી જાય? બીજું પદ. તો હવે A2 બરાબર શું લખાય? S2 માઇનસ S1 આવું લખાય. A2 બરાબર S2 માઇનસ S1. તો S2 આપણે શું મેળવા મિત્રો? 2P પ્લસ 4Q આવ્યા. શું આવ્યા? 2P પ્લસ 4Q માઇનસ S1 એટલે પહેલું પદ આપણને શું મળ્યું? S1 મૂકો કે A1 કહો, બરાબર બધું સેમ જ છે. તો P પ્લસ Q, P પ્લસ Q. તો 2P માઇનસ P એટલે કેટલા થાય? P. 4Q માઇનસ Q એટલે કેટલા થાય? 3Q. આ તમને શું મળી ગયું મિત્રો? બીજું પદ મળી ગયું. આ તો પહેલું પદ. તો હવે તમારે શું મેળવવાનું છે? સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત એટલે શું થાય મિત્રો? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી નાખો એટલે તમને શું મળી જાય? સામાન્ય તફાવત. તેથી D બરાબર સામાન્ય તફાવત. તેથી સામાન્ય તફાવત D બરાબર A2 માઇનસ A1. તો A2 એટલે બીજું પદ મિત્રો શું આવ્યું તમારું? P પ્લસ 3Q આવ્યું માઇનસ પહેલું પદ મિત્રો કેટલું આવ્યું? S1 કહો કે A1 કહો, બધું સેમ જ થાય. A1 બરાબર P પ્લસ Q આવ્યું. તેથી D બરાબર, તો P માઇનસ P એટલે ઉડી જાય, બરાબર આ P ઉડી જશે. 3Q માઇનસ Q એટલે કેટલા આવશે? 2Q. તો આમ શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો આવશે મિત્રો? 2Q આવશે. બરાબર છે. ફરીથી જોઈએ આપણે. તમને અહીં n પદોનો સરવાળો આપેલો તો Sn Pn પ્લસ Qn સ્ક્વેર એટલે Sn એટલે શ્રેઢી સૂત્ર આપેલું હતું. શું આપેલું હતું મિત્રો? શ્રેઢી સૂત્ર. એના પરથી તમને સામાન્ય તફાવત મેળવવાનો કીધું છે. સામાન્ય તફાવત કઈ રીતે મળે? તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો તમને સામાન્ય તફાવત મળે. તો બીજું પદ અને પહેલું પદ કઈ રીતે મેળવવું? તો કે પહેલું પદ મેળવવાનું તો એકદમ ઇઝી છે. તો પહેલું પદ મેળવવા માટે અહીંયા n છે ત્યાં 1 મૂકી દો એટલે S1 હોય એને જ આપણે શું કહીશું? A1 કહીશું. એવું છે બરાબર. S1 હોય એને શું કહેવાય? A1. તો આમાં n બરાબર 1 મૂકી દો એટલે તમને પહેલું પદ મળી ગયું. હવે S2 મેળવશું. બીજું પદ મેળવવા માટે આપણે A2 બરાબર શું લખવું પડે? S2 માઇનસ S1. તો S1 તો મળી ગયું. તો આપણે S2 મેળવી લીધું. આમાં જ્યાં n છે ત્યાં 2 મૂકી દો એટલે S2 મળી ગયું. અને બીજું પદ એટલે શું થાય મિત્રો? આ શ્રેઢી સૂત્ર પરથી શ્રેણી સૂત્ર કઈ રીતે મેળવવું એમાં તમને ગઈકાલે સૂત્ર લખાવેલું. A2 બરાબર S2 માઇનસ S1. તો S2 માંથી S1 બાદ કરી નાખો એટલે તમને શું મળી જાય? બીજું પદ. અને બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે તમને શું મળી જાય? સામાન્ય તફાવત કેટલું આવશે? 2Q આવશે. ખ્યાલ આવે મિત્રો? તો આગળ વધીએ હવે દાખલા નંબર 9 તરફ. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 5n પ્લસ 4 જેમ ગુણોત્તર આપેલ છે. અંશમાં આ પદ અંશમાં આવશે અને આ પદ ક્યાં આવશે? છેદમાં. તો તેમના 18મા પદનો ગુણોત્તર મેળવો. તો n પદોના સરવાળાનો ગુણોત્તર મિત્રો તમને આપેલો છે. તો તમને શેનો ગુણોત્તર મેળવવાનું કીધું? 18મા પદનો સરવાળા પરથી પદનો ગુણોત્તર મેળવવાનો કીધું છે. ખ્યાલ આવે? બે સમાંતર શ્રેણી છે, અલગ અલગ ધારી લઈએ. ધારો કે પહેલી સમાંતર શ્રેણી A પ્લસ D A પ્લસ 2D. બીજી સમાંતર શ્રેણી આપણે કેપિટલ A ધારી લઈએ, કેપિટલ A પ્લસ D, કેપિટલ A પ્લસ 2D. બે સમાંતર શ્રેણી છે. બરાબર છે. પેલા માટે આપણે સ્મોલ શબ્દો રાખ્યા, બીજા માટે કેપિટલ રાખ્યા. ખ્યાલ આવ્યો? તમને આપેલું શું છે? હવે પ્રથમ સમાંતર શ્રેણીના
n પદોનો સરવાળો છેદમાં બીજી સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. એટલે આ બેનો તમને શું આપેલો છે? ગુણોત્તર આપેલો છે મિત્રો. પ્રથમ બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળાનો ગુણોત્તર તમને કેટલો આપેલો છે? 5n + 4 અને છેદમાં 9n + 6 આ તમને આપેલું છે. તો પ્રથમ શ્રેણીના પ્રથમ સમાંતર શ્રેણી n પદોનો સરવાળો. તો n પદોનો સરવાળો મિત્રો શું થાય? n/2 2a + n - 1 × d થાય. બરાબર છે. આ પહેલી શ્રેણી માટે. બીજી શ્રેણી માટે આપણે કેપિટલ લખશું. a અને d કેવા લખશું? કેપિટલ. n તો એમના એમ જ આવશે. n/2 2a + n - 1 × કેપિટલ D. બરાબર. આ તો એમનું જ આવશે. 5n + 4 / 9n + 6. n/2 બેમાંથી ઉડી જશે મિત્રો. તો ખાલી શું છે? 2a + n - 1 × d અને છેદમાં અહીંયા શું છે? 2a + n - 1 × કેપિટલ D બરાબર 5n + 4 છેદમાં 9n + 6. ઓકે. હવે જુઓ, હવે તમને પદનો ગુણોત્તર, પદ એટલે nમું પદ એટલે શું થાય? a + n - 1 × d થાય. તો એનો કાંઈ સહગુણક હોવો જોઈએ નહીં. તો અહીંયા એનો સહગુણક 2 છે મિત્રો. કેટલો છે? 2 છે. તો 2 વડે અંશ અને છેદને આપણે ભાગી નાખીએ. પદનો ગુણોત્તર તમને મેળવવાનો કીધો છે. તો પદ એટલે શું થાય? nમું પદ એટલે a + n - 1 × d થાય. શું થાય? a + n - 1 × d. એનો કંઈ સહગુણક હોવો જોઈએ નહીં. અહીંયા એનો સહગુણક કેટલો છે? 2 છે. એટલે અંશ અને છેદને આપણે 2 વડે ભાગી નાખીએ. જોજો, તો અંશ અને છેદને 2 વડે ભાગ નાખો તો a + n - 1/2 અહીંયા 2 છે, 2 ઉડી જશે. અહીંયા છેદમાં અહીંયા 2 નથી એટલે 2 અહીંયા છેદમાં આવશે × d અને છેદમાં અહીંયા પણ શું આવશે? a + n - 1/2 × d બરાબર 5n + 4 છેદમાં 9n + 6. આને આપીએ સમીકરણ 1 નામ. ઓકે. હવે તમને 18મા પદનો ગુણોત્તર મેળવવાનો કીધો. કોનો કીધો? 18મું પદ. 18મું પદ એટલે શું થાય? a + 17d. અહીંયા મેં 7મું પદ લખ્યું, 8મું પદ. તો 8મું પદ શું થાય? 8 હોય તો અહીંયા 7 લેવાના, 9 હોય તો અહીંયા 8 લેવાના, 10 હોય તો અહીંયા 9 લેવાના. તો 18 છે તો અહીંયા કેટલા લેવાના? 17. તો a + 17d શું મેળવવાનું છે તમારે? a + 17d. તો a + 17d. તો અહીં ટૂંકમાં આ જે આ પદ છે, જે આ પદ n - 1/2 એની જગ્યાએ કેટલા આવવા જોઈએ? 17 આવવા જોઈએ. કેટલા આવવા જોઈએ? 17. તો સમીકરણ 1માં n - 1/2 બરાબર કેટલા લઈ લો? 17 લેતા. આમાં 17 લઈ લો તો 17 દુ 34. તો n - 1 બરાબર 34. તો n બરાબર કેટલા લઈ લો? 35. તો n બરાબર મિત્રો આમાં આપણે 35 લઈ લઈએ એટલે આપણને શું મળી જશે? 18મા પદનો ગુણોત્તર મળી જશે મિત્રો. ખ્યાલ આવ્યો? તો n બરાબર 35 સમીકરણ 1માં મૂકી દો. તો સમીકરણ 1 પરથી તો આના બરાબર તો આપણે ડાયરેક્ટ 17 જ લીધેલા છે. a + 17d, a + 17d અને છેદમાં કેપિટલ A + 17 કેપિટલ D. આમાં n બરાબર કેટલા લેવાના છે? 35. તો 35 અહીંયા મૂકી દો. 5 × 35 + 4 અને 9 × 35 + 6. તો 35 × 5 કરીએ તો 30 × 5 150, 55 25, 150 ને 25 કેટલા થાય? 175. 175 + 4. 35 × 9 કરીએ. કેટલા કરીએ મિત્રો? 35 × 9. તો 35 × 10 કરી નાખે કેટલા થઈ જાય? 350. 350 માંથી 35 બાદ કરી નાખો કારણ કે 9 વાર જ કરવાના, તો 315 થાય. કેટલા મિત્રો થાય? 315. 315 + 6 એટલે 175 ને 4 179 છેદમાં કેટલા થાય? 321. ખ્યાલ આવ્યો? તો આ શું આવ્યો? 18મા પદનો ગુણોત્તર. તેથી અહીંયા લખીએ આ રીતે, આમ લખી શકાય. તેથી પ્રથમ શ્રેણીનું 18મું પદ છેદમાં બીજી શ્રેણીનું 18મું પદ એનો ગુણોત્તર કેટલો આવી ગયો મિત્રો? 179 છેદમાં 321 આવી ગયો. ખ્યાલ આવ્યો? તો સરવાળાનો તમને ગુણોત્તર આપેલો હતો, એનામાં n/2 ઉડાડી નાખ્યા. પછી આ પદ વધ્યું. હવે તમને પદનો ગુણોત્તર મેળવવાનો, તો પદ એટલે a + n - 1 × d એટલે એનો સહગુણક કાંઈ હોવો જોઈએ નહીં. તો એની આગળ અહીંયા કેટલા છે? 2 છે.
તો 2 વડે અંશ અને છેદને ભાગી નાખો તો અહીંયા 2 ના આગળથી 2 નીકળી જશે, અહીંયા 2 ના છેદમાં 2 આવી જશે. હવે 18મું પદ એટલે a + 17d. તો 17 મેળવવા માટે અહીંયા n-1/2 છે, એની જગ્યાએ કેટલા લઈ જાઓ? 17 લઈ જાઓ. તો n બરાબર કેટલા આવશે? 35. n બરાબર 35 અહીંયા મૂકી દો એટલે તમને 18મા પદનો ગુણોત્તર મળી જશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ વ્યવસ્થિત સમજીને લખી લો. અહીંયા સુધી આજે આપણે રાખીએ. સારું, જય શ્રી કૃષ્ણ.